નમસ્કાર મિત્રો, ગુજરાતી યોજના પર આપનું સ્વાગત છે। સ્ટાફ નર્સની એક જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવેલી છે। તેનો પગાર ધોરણ, લાયકાત, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે તે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવીએ। એઆરટી સેન્ટર જનરલ હોસ્પિટલ ભરૂચ ખાતે એઆરટી સેન્ટ્રલ જનરલ હોસ્પિટલ ભરૂચ ખાતે નેશનલ એઇડ્સ કંટ્રોલ પ્રોગ્રામ NACP-V અંતર્ગત નીચે દર્શાવેલ તદ્દન કરાર આધારિત જગ્યાઓ ભરવા માટે પ્રતીક્ષા યાદી તૈયાર કરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે। જગ્યાનું નામ છે સ્ટાફ નર્સ। પગારની વાત કરીએ તો માસિક 21,000 રૂપિયા આપવામાં આવશે। શૈક્ષણિક લાયકાતની જો વાત કરીએ તો BSc નર્સિંગ, GNM વિથ નોલેજ ઓફ કોમ્પ્યુટર, MS ઓફિસ, ઈમેલ અને ઇન્ટરનેટનું જ્ઞાન હોવું આવશ્યક માંગેલું છે। ટોટલ એક જ જગ્યા માટે ભરતી છે। ઉપરોક્ત જગ્યા માટે લાયકાત ધરાવતા ઉમેદવારોએ આ જાહેરાતનો સંદર્ભ ટાંકીને બાયોડેટા અને પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો અને પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથેની અરજીઓ પ્રતિ હેડ ઓફ ધી સ્ટેરિંગ કમિટી એઆરટી સેન્ટર અને CDMO ક્રમ સિવિલ સર્જન જનરલ હોસ્પિટલ ભરૂચ, નગર સેવા સદનની બાજુમાં સિવિલ હોસ્પિટલ રોડ ભરૂચ 39-20-01 નામે સીલબંધ કવરમાં રજિસ્ટર્ડ ટપાલ મારફતે આ જાહેરાત પ્રસિદ્ધ થયેથી તારીખ 15/7/2025 કે તે પહેલાં મળે તે રીતે પહોંચતી કરવાની રહેશે। કવર ઉપર એઆરટી સ્ટાફ નર્સ જગ્યા માટે અરજી એમ દર્શાવવાનું રહેશે। સમય મર્યાદા બાદ આવેલ અરજીઓ કોઈપણ સંજોગોમાં સ્વીકારવામાં આવશે નહીં। અરજીઓની ચકાસણી બાદ ગાઈડલાઇન્સ પ્રમાણે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે। અરજીમાં પોતાનું હાલ ચાલુ ઈમેલ આઈડી ફરજિયાત લખવાનું રહેશે। HIV એઇડ્સ કંટ્રોલ પ્રોગ્રામના અનુભવીને પ્રાધાન્ય આપવામાં આવશે। સ્ટાફ નર્સ માટેનું સ્ટેટ નર્સિંગ કાઉન્સિલમાં રજિસ્ટ્રેશન હોવું ફરજિયાત છે। વયમર્યાદા 58 વર્ષથી વધુ ન હોવી જોઈએ। આ જાહેરાત તથા ભરતીની પ્રક્રિયામાં કોઈપણ કારણસર ફેરફાર કે રદ કરવાની આવશ્યકતા જણાય તો તેને સંપૂર્ણ હક અધિકાર હેડ ઓફ સ્ટીયરિંગ કમિટી એઆરટી સેન્ટરનો રહેશે તથા આ સંસ્થા કારણો આપવા બંધાયેલ રહેશે નહીં। આ માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રો સાથે શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો।